ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એને એક હાથ નથી બરાબર. મને કે હા, મને કે તમને ચાલે બરાબર. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાથ ન હોય તો મને ચાલશે બરાબર, તમ તારે કરો વાત. પણ પછી એને બેન બાંધછોડ કરી છે, નકર આટલું બધું ન હોય પણ છતાંય તમે એવી બધી બાંધછોડ કરી છે, બરાબર છે. કારણ કે હું ગંભીરતા સમજી શકું છું આ વાતની. મારું જે જીવન અત્યારે ચાલે છે ને એની પૂરેપૂરી ગંભીરતા છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, હા બોલો બોલો. એટલે મારે બાળકો છે એટલા વેલ સેટ નથી બરાબર. ફૂટપાથ ઉપર બેસીને કામ કરે છે અને એમાંય આવક એટલી નથી. બસ મેં મકાન બનાવ્યું તો 2020 કોરોના પહેલા બનાવેલું ત્યારે બધું વ્યવસ્થિત ચાલતું હતું અને કોરોના પછીનો ધંધો એટલો બધો પડી ભાંગ્યો કે લોન લઈને મકાન બનાવ્યું. એટલે હું એમ લેણામાં આવી ગયેલી છું બરાબર. એટલે મને એવું પાત્રની તલાશમાં છું. હું એ જ કદાચ ગમે એવી હોય, દેખાવ ગમે એવો હોય, જ્ઞાતિ ગમે એવી હોય બરાબર, પણ એમ કે એને પાછળ જવાબદારી આજે એને પોતાની જવાબદારી હોય તો આપણે ન લઈ શકીએ બરાબર. હા, અને કાં પછી એવું કે આર્થિક રીતે સદ્ધર પાત્ર જોઈએ બરાબર. હા, આવું કોઈ હોય તો તમે કહો તો તમને બાયોડેટા ફોટા હું નાખી આપું. જી, આપણે ઓડિયો મૂકો છે ચેનલ ઉપર? હા હા, મૂકો તો વાંધો નથી. હા, તો ઓડિયો મૂકશો ને તો કામ થોડું સરળ બનશે. એનું કારણ છે કે વધારે ને વધારે વ્યક્તિ સુધી તમારી વાત પહોંચશે. બરાબર ને? બરાબર. હા, શું નામ છે તમારું? વંદના પંડ્યા. અચ્છા, વંદનાબેન પંડ્યા. પછી તમારા મેરેજ થઈ ગયા હતા બેન? મતલબ કે તમારા હસબન્ડ શું થયું એમના? ડિવોર્સ લીધેલા છે એમને. અચ્છા અચ્છા અચ્છા. એટલે બહુ તમારા તકલીફ પપ્પાનું નામ વાળું શું છે? હતું. પપ્પાનું નામ? મારા પપ્પાનું નામ પ્રભાતભાઈ. અચ્છા, વંદનાબેન પ્રભાતભાઈ. વંદનાબેન પ્રભાતભાઈ પંડ્યા. 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 તમે જો બ્રાહ્મણ છો તો બેન ક્યાં બ્રાહ્મણ છો તમે? હું અવધીચ બ્રાહ્મણ છું. અચ્છા, આવજો. જી. બરાબર. તમારું ગામનું નામ શું છે બેન? ભાવનગર. અચ્છા, પ્રોપર ભાવનગર જ? પ્રોપર ભાવનગર. હાજી હાજી હાજી. હું પાછી આ મેરેજ બ્યુરો નું હું આ કામ કરું છું. એટલે? હા, મેરેજ બ્યુરો ચલાવું છું. એને થોડું કામ કરું છું મેરેજ બ્યુરો. હા, એવું છે? તમે મેરેજ બ્યુરો ચલાવો છો? હા, ચલાવું છું. એટલે તમે જે કરાવો છો એ કઈ રીતે બેન? હું કરાવું છું. હું તો એક વસ્તુ કે પેલા મેં અહીંયા ભાવનગરમાં ઓફિસે રાખી હતી અને હા એ રીતે ચલાવતી હતી. પછી મેં ઓફિસ છોડીને ઘરે, હવે તો ઓનલાઈન બરાબર. અને ઓનલાઈન જે કામ કરું છું એમાંય પેલા ફી નથી લેતી. મેરેજ થાય તો ફી લઉં છું બરાબર. મારા હસ્તક કોઈના મેરેજ થાય તો લઉં. હા, એ રીતનું કામ કરું છું. અને મેરેજ બ્યુરો વાળા લગભગ બધા ગામ, હરેક ગોંડલ શું, રાજકોટ શું, અમદાવાદ, બરોડા બરાબર, હરેક સિટીમાં લગભગ બધા મને ઓળખતા જ હોય છે. ઘણી વાર સાથે મળીને કામ કરતા હોય છે બરાબર. અને આવું છે. બરાબર છે. તો અમને સૌભાગ્ય તમે અમને આપ્યું એવું છે ને બેન? તમે ખુદ મેરેજ બ્યુરો ચલાવો છો પણ તમને એમ છે કે હિતેશભાઈ ના હાથમાં મારું જસ છે. સૌભાગ્ય ગણાય કે ભાઈ હિતેશભાઈ હસ્તક કદાચ મને સારું પાત્ર મળી જાય. બરાબર. કેટલી ઉંમર છે બેન તમારી? 50. અચ્છા, 50 વર્ષની તમારી એજ છે. બરાબર છે, બરાબર છે. એટલે મને આનું સરસ દીવું હતું પણ તમે કીધું ને એમ ગોઠવાઈ ગયું. નકર એ આર્થિક રીતે ત્યાં સદ્ધર જ હતું ને એને દીકરા વાળું પાત્ર જોતું હતું બરાબર. એ ભાઈ સામેથી કે એવું કઈ ન હોય બેન. ઈ તો આપણા એટલે એમ કિસ્મતમાં નહીં, હોય છે. ઈ તો નસીબમાં જેને હોય એને જ થાય. પણ વાત કરું છું કે એને આ બેન જે દક્ષાબેન નું કર્યું એને દીકરો સાથે લઈને જવાનું હતું. હા, દીકરો સાથે જ લઈ જવાનું.
હા ઠીક ઠીક, હા હા, બરાબર. તો હાલ હમ. હાલ તમારે બેન જે મતલબ કે તમારે અત્યારે શું વ્યવસાયમાં તમારે અત્યારે તમારી આજીવિકા કઈ રીતે ચાલે છે? આજીવિકામાં તો છોકરા થોડું ઘણું કામ કરે છે, બરાબર. જી બંને આખો મહિનો કામ કરે તો 20,000 નું કામ થતું નથી હોતું, બરાબર. એવું છે. હા, જ્યારે મકાન બનાવ્યું ને લોન લીધી હતી, બધું કર્યું, ત્યારે રોજના 3500-4000 એક છોકરો લઈ આવતો હતો, એટલે સાહસ કરીને કર્યું. જી અને જી પછી કોરોના પછી એટલું બધું પડી ભાંગ્યું કે અત્યારે 2 છોકરા 20,000 આખા મહિનાના લાવવા હોય તો મુશ્કેલ થઈ ગઈ છે. અચ્છા અચ્છા હા અચ્છા હા, એવું છે. સમજાઈ ગયું, સમજાઈ અને ગયું. બાકી તો મારે તમારે એક દીકરા હા જી કાકા રહે છે, મારા કાકા સાથે, જી એનું જી. પેન્શન આવે છે, બરાબર. એટલે એ રીતે ચાલે છે. પણ હું એવું વિચારું છું કે ઝડપથી કાલ સવારે હું નહીં હોઉં ને તો છોકરાઓ આ હપ્તો ભરશે કે પછી ઘરનું ચલાવશે, અને હપ્તો નો સાચી છે રેગ્યુલર ભરાય તો મકાનને સીલ લાગે ને છોકરાઓ છત વગરના થઈ જાય, તમારી બરાબર. વાત સાચી છે બેન. હા, એટલે આવું હું વિચારું છું કે કોઈ એવી વ્યક્તિ મને આર્થિક રીતે સદ્ધર હોય કે જે મને લેણામાંથી બહાર કઢાવી શકે, જી બરાબર, જી એવું જી પાત્ર મને મળે. હમ. ચોક્કસ ચોક્કસ. અને હા. તમારા દીકરા કેટલા અને દીકરીઓ કેટલા? 2 દીકરા છે અને 1 અચ્છા, બે દીકરી છે. દીકરા છે. હમ હા હમ. હા. મોટો દીકરો કેવડો અને નાનો દીકરો કેવડો? મોટો 26 નો છે, નાનો છે એ 24 નો છે. એમ. હમ બે દીકરા. હમ. મોટો ભાઈ છે એ કેટલા વર્ષ કીધા? એ 26 નો છે. 26 વર્ષના. હા, અને નાના ભાઈ છે એ? એ 22 નો છે. અચ્છા, એ 22 વર્ષના છે. હમ હા, બરોબર છે. હમ. સમજાઈ ગયું. પછી હાલ તમે મતલબ કે એકલા તમારી રીતે સ્વતંત્ર રહ્યો છો કે તમારા મમ્મી પપ્પાની ત્યાં રહ્યો છો? ના, મારે મમ્મી નથી હાલ ને પપ્પાય નથી. જ્યારે મેં ઘર છોડ્યું, ડિવોર્સ લીધા, 2008 માં ઘર છોડ્યું, જી 2011 માં ડિવોર્સ થયા, ત્યારે જી મારા જી મધર ફાધર ને એ લોકો હતા. પણ મધર જી પછી 2017 માં વહી ગયા, ફાધર 2020 માં. અને જી. એ 4 બહેનો ને એક ભાઈ હતો, તો ભાઈ વહી ગયો 2010 માં. ઓહો. એને એટક આવી ગયો હતો 42 વર્ષે. ઓહો. એટલે હાલ કોઈ નથી એમ. અમે 2 બહેનો છીએ. જી 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 હા, જી. બરાબર છે, બરાબર છે. એમ છે. બરાબર છે. પછી તમારા હમ. જે હસબન્ડ હતા તો તમે એમ કે છૂટાછેડા થવાનું કઈ કારણ થોડું બતાવી શકશો બેન? એ શું તમારે બન્યું બતાવે, હતું? હા બતાવું. ક્રોધી બહુ હતા સ્વભાવના. અચ્છા અચ્છા અચ્છા. હા, બ્રાહ્મણના ખોળિયામાં એક રાક્ષસ હતો, બરાબર. ઓહો હો. એટલો બધો ક્રોધી સ્વભાવ હતો. છતાંય મેં ઘણા વર્ષ સહન કર્યું, 20 વર્ષ કહી રહ્યા એના સાથે. ઓહો હો હો. હા, હમ બરાબર છે, બરાબર છે. બરાબર. પણ એનામાં સુધારો આવે એમ જ નતો. ક્રોધી એટલે હમ. સતત ક્રોધિક. નાના બાળકો 2-2 વર્ષના હોય તો ઉચકી ઉચકીને ઘા કરી દે. પછી ઓહો. 2-2 દિવસ સુધી રસોઈ ન બનાવવા દે. છોકરાઓ 2 દિવસ સુધી ભૂખ્યા રહે. રસોઈ કરેલી ફેંકી દે, ઢોળી નાખે. હમ, હમ, આવો હતો. બરાબર. હમ, હમ. હા, હા, બરાબર છે બેન. બરાબર છે. પછી તમારા જે પપ્પા હતા એ પેલા શું વ્યવસાય કરતા? મારા પપ્પા હમ. મારા પપ્પા હતા ને એ ઓલામાં નોકરી કરતા હતા, પ્રાઇવેટ નોકરી કરતા. અચ્છા, પેલા નોકરી કરતા. પ્રાઇવેટ નોકરી કરતા. હાજી હાજી હાજી. હમ. પછી અત્યારે ભાવનગરની અંદર તમે રહ્યો છો તો મકાન તમારે માલિકીનું છે બેન? હા, માલિકીનું. એમાં જ લેણામાં આવી ગઈ. મેં વાત તો કરી કે લોન લીધી અને લેણામાં આવી આખી ગઈ. વાત સમજી ગયો. તમે મકાન મતલબ લીધા અને એ તમારે લેણાના હિસાબે તમે હેરાન છો અત્યારે. હા, એને હિસાબે હેરાન છું ને એને હિસાબે જેવો પાત્રને તલાશમાં છું. હાજી હાજી હાજી. આખી વાત તમારી. કદાચ નથી ને કોઈ સેવા કરવી પડે એવો માણસ હોય ને પથારીમાં, તોય આપણને તો એના સાથે જોડાવામાં વાંધો નથી. પણ એમ કાંઈક મળે ને આમાંથી બહાર મુક્ત થાવું, એવું ઈચ્છું છું. બરાબર છે, બરાબર છે. હમ. સમજી ગયો, સમજી ગયો. બરાબર. તમે પછી ધામેચા એટલે પટેલ છો? ના બેન, અમે દરજી છીએ. મચ્છુ ખટિયા સહી દરજી છો? સુથાર. હા હા, હાજી, મચ્છુ ખટિયા સહી બરાબર. સુથાર. હા, હમ હમ હમ. એ જ છે. બરાબર. બીજું આપ બ્રાહ્મણ સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે તમારે બ્રાહ્મણ સમાજમાં જ કરવું છે બેન? ના, મેં તમને શું કીધું, મને SC ST હશે ને તોય ચાલશે. એમ એમ તમારે કોઈ સમાજ હારે બરાબર. વાંધો નથી, કોઈ હા, પણ મને સમાજ હશે. બધું સમાધાન કરવા હું તૈયાર છું. મને આવી વ્યક્તિની તલાશ છે, બરાબર, કે મને હાજી લેણા હાજી મુક્ત કરી શકે. હાજી. હમ. સમજી ગયો, બાકી સમજી વણકર ગયો. હોય તો મને વાંધો નથી. કોઈ પણ જ્ઞાતિ હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. બહુ સરસ બેન, બહુ સારી વાત હમ. છે કે તમને કોઈ સમાજ હારે વાંધો નથી. કારણ કે એક સારો. જીવનમાં બાંધ છોડ સિવાય તો માણસને કશું મળતું જ નથી, બરાબર. હાજી હાજી હાજી. બરાબર એમ. છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી બેન આમ તમે જુઓ તો કોઈ નોકરિયાત હોય, કોઈ ધંધાર્થી હોય, એટલે આપણે વધારે પડતું એવું કઈ ખરું કે કોઈ ઇન્ટરેસ્ટ એમ કે આ રીતનું હોય તો જ કરવું છે એવું કઈ ખરું? નહીં, નોકરિયાત કે એવું નહીં. જેને આવક ખેતીવાડી? વ્યવસ્થિત હોય, હા, ખેતીવાડી હા. હોય તો વાંધો નથી, અચ્છા અચ્છા બરાબર. અચ્છા. હા, હા હા હા, બરાબર પણ છે. આવક વ્યવસ્થિત હોય ને મને લેણા બાર કાઢી શકે એવી વ્યક્તિ હોય, બરાબર, બરાબર છે, તમને બરાબર છે, કોઈ બરાબર પ્રોબ્લેમ છે. નથી. ધારો કે હા હા, કોઈ બરાબર વ્યક્તિને છે. ખાલી 60-65 હજાર કે 70,000 પેન્શન જ ખાલી આવે છે, જી બરોબર, જી. અને મારા હપ્તાના દર મહિને મને 30-35 હજાર ખાલી નાખી શકે એમ હોય,
હાજી, મારા હપ્તામાં, બરાબર. હા, બરોબર. મારે હપ્તો તો 58,000 60,000 નો આવે છે, પણ બાકીનું અચ્છા. છોકરાઓ કરે, અને એટલું કરી શકે એવી વ્યક્તિ હોય, બરાબર, હમ. તો મને એમની કઈ તમે પ્રોબ્લેમ નથી. આટલો બધો તમે હપ્તો રાખ્યો તો સ્વાભાવિક છે, હા તો તમારે હા એવું કઈ આવક હતી પેલા કે આ રીતની હા, આવક છે તો મેં વાત તો કરી તમને કે પહેલા 2020 જે કોરોના થયો ને, એ હા કોરોના હા પહેલા હા. છોકરાનો બહુ સારો બિઝનેસ ચાલતો હતો, અને મારા કાકા સાથે રહે છે, તો કાકાનું 42,000 પેન્શન આવે, બરાબર. અચ્છા અચ્છા અચ્છા. અને હા, પ્લસ બરોબર. છોકરાઓ એક છોકરો રોજના 3,000 3,500 4,000 3,000 માંથી ન જતા, એક છોકરાના રોજના 6,000 ની ગણતરી તો રાખવાની જ, બે ભાઈઓની થઈ, હમ. બરાબર. એટલે સરસ અચ્છા, ચાલતું હતું, એટલે આ બધું સાહસ રોજના કર્યું, 3,000 મકાન આવતા કર્યું. રોજના 3,000 આવતા એક બાબાના એક બાબાના 3 3.5 4 નક્કી નહીં એમ, પણ 3 ની રોજના. ગણતરી તો ખરી જ, રોજના એક દિવસના. હા, એ કયો બિઝનેસ કરતા પેલા? એ મોબાઈલ એસેસરીઝ નું. એમ? વાહ વાહ હા. વાહ. હા, બરોબર છે. એટલું બધું સારું હમ. ચાલતું હતું એટલે એટલે એટલું તમને બધું સારું ચાલતું હતું, એટલે સાહસ વિશ્વાસ કરીને હતો. કર્યું ને. હા, નકર તો પછી જી, લોન સાહસ જ ન કરું ને કોઈ દિવસ. બરાબર છે. તમને વિશ્વાસ હતો કે વાંધો નહીં આવે, હપ્તા હા વ્યવસ્થિત ભરાઈ હા, જશે. હા, મને તો બરોબર છે. એટલે છોકરાઓને તમે એમ હતું કે વાંધો નહીં આવે, મમ્મી કરી નાખશું, બરાબર. અચ્છા અચ્છા અચ્છા. હા, હા, અને બરોબર છે. પછી અત્યારે એટલું પડી ભાંગ્યું, 2 ના થઈને 20,000 નથી આવતા, હમ. તમે કેટલું બરાબર. ભણ્યા એટલે છો બેન? કેટલું ભણ્યા છો? 12. અચ્છા, 12 સુધી તમે અભ્યાસ કર્યો છે. હમ. હા, બરોબર છે, બરોબર છે. સમજી હમ. ગયો. હમ. પછી બેન એવું કઈ ખરું કે મારે કોઈ ગામડામાં કરવું છે, કોઈ સિટીમાં કરવું છે? ના ના ના, કશું એવું નહીં. ગામડું અચ્છા, હોય તો ગામડું હોય તો કશું તમને નથી. ચાલે. માણસ પ્રોપર્ટી વાળો અને આર્થિક રીતે પૈસા વાળો માણસ હોય, મારી કોઈ પસંદગી જ નથી, ફક્ત એક જ વસ્તુ, બરાબર, મેં કીધું એમ આર્થિક રીતે હમ. સદ્ધર હોય, હા, બરાબર, બીજી કોઈ હા. પસંદગી જ નથી, ગમે એવું હશે બધું ચાલશે. જી જી જી. હમ. પછી માનો કે તમારે ઘર જમાઈ તરીકે સ્વીકારવાના છે કે તમે ત્યાં જાશો, કોઈ કઈ આવે રીતનું ના, થશે? મને જવામાં વાંધો નથી, કોઈ ભેગું રહેવા આવે એમ હોય અહીંયા મારી સાથે, અચ્છા 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 તોય અચ્છા. વેલકમ, બરાબર. હા હા, એમાંય બરોબર પ્રોબ્લેમ છે, નથી, બરોબર મારા છે. બાળકોને કોઈ વાંધો નથી, કોઈ ભેગું રહેવા આવે, બરાબર. અચ્છા કદાચ અચ્છા એક અચ્છા. વસ્તુ છે, મેં રીમેરેજ કર્યા, બરાબર. જી ઘણાને પ્રશ્ન જી. થતો હોય, એટલે હું તમને અગાઉ જ કહું કે ઘણાને પ્રશ્ન થતો હોય કે ભાઈ છોકરાઓ મોટા છે તો મેરેજ કરીને પછી પુરુષને એની લાઈફ ન જીવી શકે, કે એવા ઘણા પ્રશ્નો થતા હોય, બરાબર. જી પણ જી મારામાં જી. એવો કોઈ પ્રોબ્લેમ નથી, કદાચ મારો બેડરૂમ અલગ હોય તો મારા બાળકોને કોઈ પ્રોબ્લેમ નથી, વાહ બેન, બરાબર. બહુ હા સારી વાત છે. હા, બહુ સારી વાત છે. તમે સરસ નિર્ણય લઈ અને પછી જ તમે મને ફોન કર્યો છે, એટલે તમારે ઘરની અંદર હા, કોઈ પ્રોબ્લેમ ન થાય. પ્રોબ્લેમ ન થાય, બરાબર. હમ. બરાબર છે, એટલે એવું બરાબર છે. એટલે કશું તમને નથી. કોઈ ગામડું કે સિટી તમને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. સામે ના મને ત્યાં જવાનું થાય તોય તમને કઈ પ્રોબ્લેમ નથી. સામેનો વ્યક્તિ ઘર જમાઈ તરીકે તમારી પાસે આવે તો પણ તમને તોય કોઈ જાતનો પ્રોબ્લેમ પ્રોબ્લેમ નથી. નથી, પણ કોઈ મેન પ્રોબ્લેમ પ્રશ્ન નથી. આ છે કે ભાઈ સુખી સંપન્ન હોવા જોઈએ, અને જે કાંઈ તમારે અત્યારે અ, હપ્તો ભરવામાં જે કાંઈ પ્રોબ્લેમ થાય છે તો ઈ જો એને બસ સ્વીકાર્ય એમાંથી હોય. મને બહાર કાઢી શકે ને, એની પાસે હમ, કઈક હમ. એવું હોય કે પાછળ આપણને મળે, બરાબર. હા, બરોબર છે. અને હા, અંદાજિત બસ. બેન તમારે કેટલું કેમ કે આ બાકી છે લેણું? કારણ કે આ તો કોરોના વખતે તમે ગણતરી કરો તો આજે 2019 ની ગણો તો 25, એટલે 6 વર્ષ થયા છે, એટલે તો 6 પેલા વારમાં પેલા કેટલા હપ્તા ભરવાના છે? એમ હતું ભાઈ મારે કે જી મારે શું હતું કે પેલા મેં લોન નહોતી લીધી, પેલા જયારે મેં અચ્છા અચ્છા. મકાન કર્યું ને, હા, જી જયારે મેં મકાન કર્યું ને ત્યારે મેં લોન નહોતી લીધી, ત્યારે જી મને મારા સગા કાકા દાદાની બેનું છે ને, બધી નોકરિયાત છે, બને બી બધા કોઈ જી. ડીએસપી હોય ને કોઈ પીએસઆઈ હોય ને, એવા બધા નોકરિયાત છે, કોઈ હાજી હાજી. કલેક્ટર હોય ને, એવા બધા મામલતદાર હોય ને, એવા બધા હા નોકરિયાત મારા બનેવીને બધા, એટલે ઈ હાજી. લોકોએ મને હેલ્પ કરી, બરોબર. અને મને બરાબર છે. પેલા પ્લોટ કે તું નાના છોકરા હતા ને મેં ઘર છોડેલું બાળકો, ત્યારે કે જી તું એક કામ કર, આ જગ્યા લઈ, પ્લોટ લીધો, પછી મકાન બનાવતી હતી, મકાન બનાવવામાં બધી રીતે મને બધા સગાવાલા હેલ્પ કરી, પણ એ જી હેલ્પ કર્યા પછી મકાન બનાવ્યા એને 7-8 વર્ષ થઈ ગયા, છતાંય હું કોઈને પૈસા આપી શકતી નહોતી, બરાબર બરાબર. છે. કારણ કે થોડા પૈસા આપવાનો કઈ અર્થ નહોતો ને, બરાબર. બરાબર છે. એટલે પૈસા હું આપી નહોતી શકતી, અને પછી શું થયું કે ભાઈ એવું કરીએ આપણે, પછી છોકરા કે હવે તો અમે વ્યવસ્થિત સરસ કમાવા માંડ્યા છે, આવક છે, તો આપણે એક કામ કરી મકાન ઉપર જ લોન લઈ લઈએ, જી અને જી મકાન જી. ઉપર લોન લઈને બધી માસીને બધાને ચૂકવી દઈ, બરાબર છે. બરાબર. બરાબર હા, છે. એટલે એવી રીતે કરીને પછી અમે લોન લીધી, બરાબર બરાબર. છે. અને સગાવાલાને માગતા નહોતા, પણ આપણી ફરજમાં તો આવે ને કે તમારી વાત આપણે સાચી આપી છે જ બેન, દેવા કે પડે કોઈ એમ. આપણે હેલ્પ મને કરી પોતાને હોય. મનની, હા, રાત્રે નીંદર ન આવે કે કોઈ ને હું કઈ રીતે આપીશ, શું કરીશ એમ, બરાબર. બરાબર તો છે. આ રીતે બરાબર. કર્યું સાહસ, બરાબર. અને બાકી વાત સાહસ કરીને સમજી ગઈ. પછી હા, તો થોડી ફાઇનાન્સ એક સાથે એવડી લોન તો નહોતી મળતી મોટી, કે મારે બરાબર 50 છે. લાખની લેવી હોય તો એક સાથે મને મારો દસ્તાવેજ મૂકું તો એ લોન નથી મળતી, કારણ અચ્છા કે અચ્છા. એવું છે કે જે છોકરાઓ કામ કરે છે એમાં જી કોઈ બિલિંગ કે એવું કશું અમારા પાસે હોય નહીં, બરાબર. જી કારણ કે સીધો બોમ્બે થી માલ આવે, અને બધું બરાબર. ચાઇનાનું આન તેન બધું આવતું હોય, એટલે એમાં કાંઈ અમારી પાસે એવું પ્રૂફ નહોતું કે અમને કોઈ લોન આપે, બરાબર. હા. તો મકાનનો દસ્તાવેજ મૂકીને લોન લઈ તોય પૂરી લોન નથી મળતી, એટલે પેલા અમે રાજકોટ નાગરિક બેંક માંથી લીધી તો 25 લાખની જ લોન મળી,
હવે 25 લાખની લેણું આપણી ઉપર 45 લાખ 48 લાખનું લેણું હતું, બરાબર. અને લોન 25 ની જ મળી, બાકીનું ફાઇનાન્સ નું રહી ગયું હતું. પછી ફરીને પાછું મેં પોણા 2 વર્ષ સુધી હપ્તા ભર્યા નાગરિક બેંકના, અને પોણા 2 વર્ષ ભર્યા ને પછી પાછું બીજી જગ્યાએ ફાઇનાન્સમાં કે તમને વધારે લોન મળે છે, તો કીધું હવે બધું લેણું કાઢી નાખીએ એમ કરીને પછી પાછી બીજી 22 લાખની લીધી, બરાબર. હા, એટલે આ રીતે છે. સમજી ગયો. હમ. બીજું ખાસ મારે ઈ કહેવાનું છે કે તમારો મને ખાસ કરીને એક ફોટો મોકલજો. આપણે ફોટો તમારો જાહેર નહીં કરીએ, હા એટલે ફોટો ફક્ત મારી પાસે રહેશે. કોઈ પણ એવું પાત્ર હોય મને એમ લાગે કે બેન માટે આ યોગ્ય છે, તો આ ફોટો મારે ખાલી વાત કરવા માટે. પછી ફોટાની આપણે ક્યારે થશે કે તમારી પરમિશન હશે આપવા માટે, તો જ હું કોઈને આપીશ, બરાબર. અથવા તમે તમારી રીતે સ્વેચ્છાએ ગમે એને વાત કર્યા પછી તમને એમ લાગે કે અમારા માટે યોગ્ય છે, તો ફોટો તમારી સ્વેચ્છાએ તમે આપી શકો છો. અમે કઈ કોઈને વાંધો ફોટો નહીં, આપશું નહીં, ફક્ત મને ખ્યાલ આવે એટલા માટે ફોટો તમને મોકલી આપજો. અને કઈ વાંધો બીજું, નહીં. આપણે તમારો નંબર જાહેર નથી કરતા, કારણ કે ઘણી વખત શું છે કે કોઈ બેનોનો નંબર હોય ને તો એટલા બધા ફોન આવવા માંડે ને બેન કે તમને કંટાળો આવી જાય. એટલે કોઈ પણ ફોન આવશે તો હું તમને કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ, બરાબર છે. બરાબર બરાબર. હા, હા. એ રીતે. અને બીજું મારે ખાસ ઈ એક વાત કરવાની છે કે ભાઈ તમારે ટાઈમિંગમાં કઈ રીતના રહીએ ફોન કરવા માટે. માનો કે તમે કામમાં હોવ છો, તમે તમારું કામ કરતા હોવ છો, તો હું તમને ડિસ્ટર્બ કર્યા કરું, એટલા માટે કઈ ટાઈમિંગ એવો ફિક્સ એટલે ખરો મારે તમને મારી વાત વાત સાંભળો, કરાવી? એમાં એવું છે 1-1.5 વાગ્યા પછી બપોરે મને રાતના કદાચ 11 વાગ્યા સુધી ગમે ત્યારે ફોન કરો ને, 11-12 વાગ્યા જી સુધી, જી બરાબર. જી. હા, હા, રાતના 1 થી રાતના 12 વાગ્યા સુધી ગમે ત્યારે ફોન મને કરો, એટલે કાંઈ પ્રોબ્લેમ બપોરના નથી. 1:30 વાગ્યાથી રાતના 12 સુધી તમને વાત કરી શકાય. હા, 1:30 વાગ્યા પછી, હા, ગમે ત્યારે 12 વાગ્યા સુધીમાં. અચ્છા, એટલે માનો કે બપોરના 1:30 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી તમને કોઈ પ્રોબ્લેમ નથી ફોન કરીએ તો, બરાબર ને બેન? હા, કોઈ પ્રોબ્લેમ નથી, હા, હા ગમે હા. ત્યારે પછી કોઈ કરી એવું શકો. નહીં કે વાર કઈ રવિવાર કે એવું કઈ નહીં ને બેન? નહીં નહીં, રજા? કશું નહીં. ઓકે હું ઓકે, ઘરે જ કોઈ હોઉં વાંધો નહીં. 24 કલાક, ક્યાંય જતી જ નથી ઘર છોડીને, હાજી હાજી હાજી, એટલે આખી કઈ વાત એવો સમજી ગયો, પ્રોબ્લેમ આખી વાત નથી. સમજી ગયો. હા હા. ભલે બેન, ભલે, કઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને નંબર તમારો જાહેર નથી કરતા. કોઈ એવું આવશે તો હું સીધા તમને કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ, કઈ બરાબર વાંધો છે બેન? નહીં. મેં કીધું એમ, અને ખાસ કરીને બને ત્યાં સુધી એવું હોય કે એને જવાબદારી ન હોય ને કદાચ એને જવાબદારી હોય તો, જેમ કેમ આપડા પ્રવીણભાઈ નો ઓડિયો મેં સાંભળ્યો, બરાબર, ઈ પ્રકારનું હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી, એવું બરાબર. કાંઈ નથી બેન, ઘણા પ્રવીણભાઈ બાકી છે બેન, એ કાંઈ એટલે ચિંતા કરો એમ ના. નથી હું તમને કહેવા સારા માંગતી, મારી વાત સારામાં સાંભળો, સારા પાત્ર મળશે. હું હાજી એમ નથી કહેવા માંગતી, હું એમ કહેવા માંગુ છું, એમાં લખ્યું હતું કે હું તમારું બધું લેણું ચૂકવી દઈશ, બરાબર. હાજી હાજી એવી રીતે હાજી લખેલું તમારું હતું ને જે ઓડિયો ક્લિપમાં, હાજી. બરાબર. પણ એમાં એવું હા, હતું બેનનું લેણું થોડુંક નાનકડું હતું, 50,000 નું જ હતું. આ તમારું લેણું થોડુંક બરાબર વધી જાય બરાબર. એવું છે, કારણ કે હા તમારે તો મકાનની આખી લોન પૂરી કરવાની છે, હા હા, બરાબર. બરાબર બીજું, છે. હા. આપણે જે કાંઈ કન્ફર્મ કોઈને થાય, કોઈને ગમે રીજે એકાબીજાને, તો તમારી પાસે જે મેરેજના જે છૂટાછેડા થયેલ છે એનું સર્ટિફિકેટ ને બધું હશે ને આપની પાસે? હા, છે ને, મારી પાસે બધું છે. જી જી. એટલે કાયદેસર રીતે આપણે કોર્ટથી લગ્ન કરવાના હુકમનામું થાય છે, કદાચ. કોર્ટનું હુકમનામું છે મારી પાસે. જી જી. ઓકે ઓકે. એટલે કદાચ કોઈને તમારી સાથે જોડાવવું હોય તો કાયદેસર કોર્ટથી જ લગ્ન કરશો ને બેન, એવી રીતે જ ને? હા, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ કદાચ હા. આગલી વ્યક્તિ એવું કે ભાઈ હું એનું બધું કરવા તૈયાર છું, પણ હું મેરેજ નહીં કરી શકું ને મને લિવ-ઇન માં રહેવું છે, લિવ-ઇન ના કરાર કરવા છે, તો મને લિવ-ઇન ના કરારમાં પ્રોબ્લેમ નથી. મારો પ્રશ્ન બહુ પતતો હોય સરસ, ને, બહુ બરાબર. સરસ. આખી વાત સમજી ગઈ બેન. હા કદાચ લિવિંગ તો રિલેશનમાં રહેવું હોય તોય તમને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ હા, કે તમે કોઈ બધી પ્રોબ્લેમ રીતે નથી મને, છૂટછાટ બરાબર. આપેલી છે, બરાબર છે. હા એમ, હા એમ, ના ના, બરાબર. બહુ સરસ બેન. કોઈ અને વાંધો નહીં. કદાચ આપણે તમે તમારું ગમે એને ફોટો મારો નાખો ને તોય મને અચ્છા. કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે હવે એવડી ઉંમર છે, હવે આપણને બેન તો એમાં કોણ એવું છે, તમે બ્લેકમેલ એવી છૂટ કરવાનું છે. એવી તમે તમને છૂટ દેવા આપશો જેવું તો લાગે ને, કદાચ તમને દેવા જેવું લાગે કે ના ના, બરાબર, એમાં શું છે તો બેન, તમે કે આમાં હા શું છે બેન, કે તમે એમ કહો કે ભાઈ હિતેશભાઈ ફોટો ગમે ને દેજો, તો બને છે કેવું ખબર છે, કાંઈ ન હોય, નોર્મલ બેનનો ફોટો મોકલો, બેનનો ફોટો. એટલે કહેવાનું શું છે કે એવી રીતે ફોટા કોઈને દેવાનું ન હોય. ઇન કેસ હા, તમારી સાથે હું બરાબર. વાત કરાવું ને તમને એમ લાગે કે હિતેશભાઈ મારા હમ માટે થોડું યોગ્ય છે, એના માટે હમ આપણે હમ. ફોટો દઈ શકાય. બાકી ફોટો આપણે નકર તો આપણે ઓમાં જ મૂકી દઈએ, આપણે શું કે થંબનેલમાં જ હા મૂકી હા, દઈએ, પણ ઈ ન બરાબર કરાય. બરાબર. ઈ ન હા કરાય. હા. બને ત્યાં સુધી મારી એવી ઈચ્છા છે કે આ રીતના આપણે કોઈને કન્ફર્મ થાય, ગમે એટલે એને હમ ફોટો હમ આપણે દેવાનો, બરાબર છે બેન? હમ. અને હું છે ને મેરેજ બ્યુરો મેં તમને કીધું એમ કામ કરું છું, એટલે મેં કીધું એમ બધા ઓળખતા હોય, પ્લસ બીજી વસ્તુ ઈ કે કોઈ જગ્યાએ મેળાવડા એવા જાણીતા મારા મેરેજ બ્યુરો વાળા હોય ને જે મેળાવડા કરતા હોય ને ત્યાં હું ભાગ જી લઉં છું. જી એટલે જી 3 વાર હું જઈ આવી છું, ચોથી વાર 25 ડિસેમ્બરે અમદાવાદ પાછી જવાની છું. હાજી બરાબર. તો એવી રીતે મેળાવડા થતા હોય ત્યાં હું જતી હોઉં છું. અને બહુ સારી વાત કોઈ છે, બહુ બીજાને હું પોતે મેરેજ બ્યુરો ચલાવું એટલે મારી હસ્તકે ઘણી વાર પાત્રો હોય, કોઈ બીજા બતાવે એના હસ્તક હોય. હમણાં એક ત્યાં સપ્તપદી મેરેજ બ્યુરો છે અમદાવાદમાં, જી એ જી સપ્તપદી વાળા છે ને એનું ઘણી વાર આમાં ઓનલાઈન આવતું હોય છે. તો એ જી સપ્તપદી વાળા છે ને એને એવી વાત કરી હતી કે આર્થિક રીતે ખૂબ જ સદ્ધર, બધી રીતે બહુ સારું છે. એ ભાઈને એક હાથ નથી, બરાબર. ઓહો મને કે હા, મને કે તમને ચાલે?
બરાબર. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાથ ન હોય તો મને ચાલશે, બરાબર, તમ તારે કરો વાત. પણ ઘણી પછી પણ તમે એને બેન બાંધછોડ કરી છે હો, નકર આટલું બધું ન હોય પણ છતાંય તમે એવી બધી બાંધછોડ કરી છે, બરાબર છે. કારણ કે હું ગંભીરતા સમજી શકું છું આ વાતની. મારું જે જીવન અત્યારે ચાલે છે ને એની જી, પૂરેપૂરી જી, જી, ગંભીરતા છે મને, બરાબર. જી 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 કારણ કે મને ખબર છે કે જો હપ્તા ચૂકાય ન ભરાય તો ઘરને સીલ લાગે ને. એક વસ્તુ આજ હું તો ગમે ત્યાં કદાચ મેરેજ કરીને વહી જાઉં, તમને સારામાં સારું ઠેકાણું મળી જાય. મને એકલીનું મારું જીવન બહુ સરસ વહી જાય એમ છે, મને કોઈ પ્રોબ્લેમ જ નથી, બરાબર. મારી ને મારી જ્ઞાતિમાં બ્રાહ્મણમાં મને મળી જાય એમ છે. અને ક્લાસ 1 અધિકારી 2 ક્લાસ અધિકારી મને એવા બધા મળે છે. મારો દેખાવ જોઈને ગમે તૈયાર થઈ જાય છે. પણ વસ્તુ એમ છે કે હું વહી જાઉં, હપ્તા ન ભરાય અને ઘરને સીલ લાગે તો છોકરા છત વગરના થઈ જાય. અત્યારે સામાન્ય ભાડું 10,000 છે. ભાડે મકાન રાખવું હોય ને તો અત્યારે સામાન્ય ભાડું 10,000 થી શરૂઆત થાય છે. જે 20,000 કમાતા હોય 10,000 ભાડું ભરીને રહી ન શકે, બરાબર. એટલે છોકરાઓ જે ફૂટપાથ ઉપર જે ધંધો કરે છે ને એની જગ્યાએ રહેવાનું ફૂટપાથ ઉપર જ આવી જાય છોકરાઓને, બરાબર. એટલે હું મારા બાળકોનો આ બધો જે વિચાર કરું છું ને, વિચાર કરીને બધી બાંધછોડ જીવનમાં કરવા તૈયાર થઈ ગઈ છું કે મારું જે થાય હું જીવી એટલું હું નથી જીવવાની, બરાબર. 50 વર્ષની થઈ તો કઈ બીજા 50 વર્ષ તો હું કાઢવાની નથી, બરાબર. અને મારું નેચર એવું છે કે ગમે એવું માણસ હોય ને, મેં 20 વર્ષ એવા રાક્ષસી માણસ સાથે નિભાવ્યા છે સંબંધો, છતાંય કોઈ દિવસ એવો ઝઘડો થયો બીજું માણસ સાંભળે કે મારા મોઢામાંથી અવાજ આવ્યો ને કોઈ પાડોશી સાંભળ્યું, એવી લાઈફ હું નથી જીવી, બરાબર. એટલે મારામાં સહન શક્તિ એટલી છે કે જેવું મળે આપણે અપનાવી લઈને સ્વીકારી લઈ. ના ના બરાબર ના ના બહુ સારી વાત છે બેન, કોઈ વાંધો નહીં. બીજું ખાસ ચોખવટ કરી દઉં છું કે અત્યારે આપણી સાથે જે બેન વાત થઈ છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે, બરાબર. અને ઓડિયો અમે ક્યારેય પણ ડિલીટ કરતા નથી અમારી ચેનલથી. માનો કે તમારો સંબંધ થઈ જાય તો અમે ઓડિયો તો પરમેનન્ટ આમાં ઓડિયો રાખીએ છીએ, કારણ કે મોટિવેશન મળે, બધા વ્યક્તિ જોડાય એ માટે ઓડિયો તમારો આમાં રહેશે, બરાબર છે. અને બીજું તમે અત્યારે જે કાંઈ વાતચીત કરી છે, હવે એ વસ્તુ શું છે કે અમે જાણતા નથી, તમે જે વાત કરી છે એ જ માન્ય રહેશે, બરાબર છે. બાકી તો અમે તમને બીજી રીતે ઓળખતા નથી, બરાબર છે. એટલે આમાં સંપૂર્ણ જવાબદારી તમારી જ રહે છે, બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં, 100% બેન, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. અને એ કોર્ટ થી થાય એટલે કાંઈ ઉપાધિ ન રહે, કારણ કે બધું લીગલી તમે કરવા માંગો છો એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બેન, બરાબર ને. ભલે બેન ભલે, કાંઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકશો અને તમને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય અને તમારો મને ફોટો મોકલી આપજો એટલે આપણે ઓડિયો મૂકશું બેન. ભલે બેન ભલે, ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.